પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટમાં 2 દાયકા પહેલા ઊભી કરાયેલી 10 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં લીકેજ સર્જાયું। લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ ટાંકી SSWP1 યોજના અંતર્ગત બનાવવામાં આવી હતી। ઉપરાંત બીજી બનાવવામાં આવેલી ટાંકી પણ ફેલ થઈ જવાના કારણે હાલ બંધ હાલતમાં છે। હાલમાં શહેરમાં એક ટાઈમ પાણી પુરવઠો આપવામાં આવતા અન્ય ટાંકીના સંપનું પાણી બેક મારતા આ ટાંકીમાં લીકેજ વધુ વધ્યું છે। જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આ ટાંકી જોખમી સાબિત થઈ શકે છે। પાટણ શહેરની 1.5 લાખ વસ્તીને પાણી પૂરું પાડતું જે ફિલ્ટરેશન પ્લાન્ટ છે ખાનસોર સ્થિત, ત્યાં આજથી લગભગ 20 વર્ષ પહેલાં એક ટાંકી ઊભી કરવામાં આવી હતી। એ ટાંકી હવે ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ રહી છે ને જેને કારણે હજારો લીટર ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સાથે સાથે એક બાજુ 3 ફેબ્રુઆરી સુધી સમગ્ર શહેરમાં પાણીનો પુરવઠો એક જ દિવસ આપવામાં આવે ત્યાં કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે। એ ટાંકીની બાદ અત્યારે હાલ જે ટાંકી છે એ ઉપરથી નહીં છેક નીચે સુધી લીકેજ થઈ છે અને હજારો લીટર પાણી જે વેડફાઈ રહ્યું છે કેનાલ થકી જે વસરાયેલ કેનાલ છે એ તરફ જઈ રહ્યું છે। અને બીજી બાજુ જ્યારે ગઈકાલે બોર્ડ મિટિંગ મળી હતી એમાં જે સભ્યો ઝઘડતા હતા એ સભ્યો ઝઘડવાને બદલે પાટણ નગરના નાગરિકોનો ખ્યાલ રાખીને ક્યાંક ને ક્યાંક વિકાસના કામોની એ લોકો નોંધ લેવી જરૂરી છે। બાકી આ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે એવી છે। ટાંકી બિલકુલ લીકેજ થયેલી જો એને ફરી અને ક્યાંક ને ક્યાંક જો એને ધ્યાન લેવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે એમ છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।